સરકારી નોકરીના સપના જોતી વખતે ઘણીવાર પેલા જાડા જાડા પુસ્તકો અને લિખિત પરીક્ષાનો ડર સતાવતો હોય છે, ખરું ને? તો બસ રાહ જુઓ, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીની આ સહાયક ફાયરમેન ભરતી 2026 એક અસલી ગેમ ચેન્જર છે. ચાલો આજના આ એક્સપ્લેનરમાં ડીકોડ કરીએ કે કેવી રીતે માત્ર શારીરિક તાકાતના જોરે સીધી સરકારી નોકરી મેળવી શકાય છે. સરકારી નોકરીની તૈયારીમાં સૌથી મોટો માથાનો દુખાવો શું હોય છે? એ જ લાંબી લચક લેખિત પરીક્ષાઓનો તણાવ. પણ જરા વિચારો, શું એક પણ અક્ષર લખ્યા વગર કોઈ લેખિત પરીક્ષા આપ્યા વિના સરકારી નોકરી મેળવવી શક્ય છે ખરી? બિલકુલ શક્ય છે. આ ભરતી એ જ મોટી સમસ્યાનો અંતિમ ઉકેલ છે. અહીં કોઈ પેપર નથી આપવાનું, માત્ર ઉત્તમ ફિટનેસ અને શારીરિક ક્ષમતા જ સીધી એન્ટ્રી અપાવશે. અને ખાલી જગ્યાઓ કેટલી છે ખબર છે? પૂરી 172. આ માત્ર કોઈ રેન્ડમ આંકડો નથી, આ 172 પરિવારોની જિંદગી બદલવાની તક છે. સૌથી મોટી અને મજેદાર વાત તો એ છે કે આખી ઓફિશિયલ નોટિફિકેશનમાં ક્યાંય પણ લેખિત કસોટીનો ઉલ્લેખ જ નથી. ઝીરો રિટન ટેસ્ટ. જોકે એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ શાનદાર તક માત્ર ને માત્ર પુરુષ ઉમેદવારો માટે જ રિઝર્વ છે. તો જે પણ ફિટ અને ચુસ્ત ઉમેદવારો છે એમના માટે આ એક જેકપોટથી કમ નથી. હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની, એટલે કે પગારની. તો શરૂઆતના પ્રથમ 3 વર્ષ માટે 26,000 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. ડિસન્ટ છે, રાઈટ? પણ અસલી જાદુ તો 3 વર્ષ પછી શરૂ થાય છે. એકવાર ઉમેદવારની કામગીરીનું મૂલ્યાંકન થઈ જાય પછી સીધી લેવલ 2ના પે મેટ્રિક્સમાં કાયમી નિમણૂક, એટલે કે 19,900થી લઈને 63,200 રૂપિયા સુધીનો ગ્રેડ પે. બસ 3 વર્ષનું પ્રોબેશન પૂરું કરો અને પછી બેઝિક પગાર સાથે તમામ સરકારી ભથ્થાઓની મજા. તો આ રેસમાં ઉતરવા માટેનો રસ્તો કેવો છે? આને કોઈ નોર્મલ ભરતી ન સમજતા. આ તો એકદમ ટફ સ્પોર્ટ્સ ડ્રાફ્ટ જેવું છે. એન્ટ્રી લેવા માટે શારીરિક માપદંડો એકદમ કડક છે. હાઇટ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ અને વજન મિનિમમ 50 કિલો. પણ સૌથી મોટો ટ્વિસ્ટ છાતીના માપમાં છે. નોર્મલ છાતી 76 સેન્ટીમીટર હોવી જોઈએ, પણ એને 5 સેન્ટીમીટર ફુલાવવી કમ્પલસરી છે. એટલે કે ફુલાવ્યા પછી 81 સેન્ટીમીટર થવી જ જોઈએ. પોલીસની ભરતી કરતાં અહીં નિયમ થોડો અલગ છે, પણ આ 5 સેન્ટીમીટરનો કમાલ બતાવવો જ પડશે. હવે માત્ર હાઇટ અને બોડી બનાવી લેવાથી કામ નહીં ચાલે. મેડિકલ ફિટનેસમાં પણ એકદમ પરફેક્ટ હોવું જરૂરી છે. ફાયરમેનનું કામ છે ને, એકદમ ક્વિક રિફ્લેક્સ અને સાવચેતી માંગી લે છે. એટલે જો દ્રષ્ટિ 6/6 ન હોય, કલર બ્લાઇન્ડનેસ હોય, ફ્લેટ ફીટ કે નોક નીઝની પ્રોબ્લેમ હોય, અથવા તો કાનમાં કોઈ બહેરાશ હોય, તો સોરી, ઉમેદવાર અહીંથી જ બહાર થઈ જશે. ફરજમાં નડતરરૂપ બને એવી કોઈ પણ નાની મોટી શારીરિક ખામી અહીં બિલકુલ નહીં ચાલે. આ એકદમ કડક ફિલ્ટર છે, જેથી મેદાનમાં માત્ર બેસ્ટ ઓફ ધ બેસ્ટ લોકો જ ઉતરે. અને હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી રોમાંચક ભાગ, 400 માર્કની પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ ટેસ્ટ. આ જ તો આ ભરતીનું હૃદય છે. આમાં 4 મુખ્ય એક્શન પેક્ડ ઇવેન્ટ્સ છે: લાંબી કૂદ, ઊંચી કૂદ, 800 મીટર દોડ અને 200 મીટર સ્વિમિંગ. અહીં સીધો હિસાબ છે, જેટલું બેસ્ટ પરફોર્મન્સ એટલા જબરદસ્ત માર્ક્સ. જેમ કે લાંબી કૂદમાં 3.80 મીટર કૂદવા પર 10 માર્ક. પણ જો 4.70 મીટરનો જમ્પ મારી દીધો ને, તો સીધા 100માંથી 100 માર્ક પાક્કા. એવી જ રીતે 800 મીટર રનિંગ 150 સેકન્ડની અંદર અને સ્વિમિંગ 165 સેકન્ડની અંદર પૂરું થાય તો ફૂલ માર્ક્સ. આ માત્ર તાકાતની નહીં, ચપળતાની પણ ગેમ છે. પણ હા, એક લાઇફલાઇન કહો કે વોર્નિંગ કહો, એ ખાસ યાદ રાખવાની છે. આ 400 માર્કના ટેસ્ટમાંથી સર્વાઇવ થવા માટે ઓછામાં ઓછા 160 માર્ક લાવવા જ પડશે. અને એમાં પણ એક ટ્વિસ્ટ છે, દરેક ઇવેન્ટમાં મિનિમમ 10 માર્ક તો હોવા જ જોઈએ. જો કોઈ એક ઇવેન્ટમાં 10થી ઓછા આવ્યા તો આખી ગેમ ઓવર, ઉમેદવાર સીધા ગેરલાયક. અને ચારેયનું ટોટલ પણ ઓછામાં ઓછું 160 થવું જ જોઈએ, એટલે કે 40% માર્ક્સ તો કમ્પલસરી છે જ. આ 160નો સ્કોર એ આ રેસમાં ટકી રહેવા માટેનો સૌથી બેઝિક અને મજબૂત પાયો છે. હવે ગ્રાઉન્ડ ટેસ્ટ તો ક્લિયર કરી લીધી, પણ અસલી મેજિક હવે થશે. આ ભરતીનું એક છૂપું હથિયાર છે, શૈક્ષણિક લાયકાતના બોનસ માર્ક્સ. જે ઉમેદવારોએ ભણવામાં સારી મહેનત કરી છે ને, એમણે અહીં સીધો જેકપોટ લાગશે. ધોરણ 10ની ટકાવારી સીધી માર્ક્સમાં કન્વર્ટ થઈ જશે. માની લો કે 10મા ધોરણમાં 60% છે, તો મેરિટમાં સીધા 60 માર્ક્સ પ્લસ. જો 12મું ધોરણ પાસ કર્યું છે તો એક્સ્ટ્રા 25 માર્ક્સ. અને જો ઓટોમોબાઈલ, મિકેનિકલ કે ઇલેક્ટ્રિકલમાં ડિપ્લોમા છે તો સીધા 50 ગુણનું બોનસ. અન્ય કોઈ એન્જિનિયરિંગ ડિગ્રી માટે 40 ગુણ. ખરેખર આ બોનસ સિસ્ટમ આખી ગેમ બદલી નાખશે.
અને વાત અહીં પૂરી નથી થતી. શિક્ષણ સિવાય જો કોઈ પાસે કેટલાક સ્પેશિયલ સર્ટિફિકેટ્સ છે તો સમજો કે મેરિટ રોકેટની જેમ ઉપર જશે. ફાયર ફાઇટિંગ કોર્સનું પ્રમાણપત્ર હોય તો સીધા 25 બોનસ માર્ક્સ ખિસ્સામાં. એવી જ રીતે જો એનસીસી કેડેટ રહ્યા હોય તો સી સર્ટિફિકેટના 25 માર્ક્સ, બીના 15 અને એ સર્ટિફિકેટના 10 માર્ક્સ મળશે. જો બેઝિક કોમ્પ્યુટર કોર્સ એટલે કે સીસીસી કરેલું છે તો એના પણ 10 માર્ક. અને જો મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓક્ઝિલરી ટાસ્ક ફોર્સમાં કામ કરવાનો અનુભવ છે તો એના પણ અલગથી 10 ગુણ છે. આ બધા માર્ક્સ ફાઇનલ મેરિટમાં બહુ મોટો ડિફરન્સ લાવી શકે છે. તો ચાલો આ આખી લાંબી પ્રોસેસને આપણે એકદમ સિમ્પલ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. આ 4 પગલાં જ અંતિમ પરિણામ નક્કી કરશે. પહેલું સ્ટેપ, ગ્રાઉન્ડ પર 400 માર્કની ફિઝિકલ ટેસ્ટમાં બેસ્ટ પરફોર્મ કરવું અને મિનિમમ 160 માર્કનો ટાર્ગેટ હિટ કરવો. બીજું સ્ટેપ, આ ફિઝિકલ માર્ક્સમાં એજ્યુકેશન અને સર્ટિફિકેટના બધા જ બોનસ માર્ક્સ એડ કરવા. ત્રીજું સ્ટેપ, આ કુલ સરવાળાના આધારે સ્ટાફ સિલેક્શન કમિટી એક ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવશે. અને ચોથું તથા ફાઇનલ સ્ટેપ, સિલેક્શન પછી 6 મહિનાની ફરજિયાત અને સખત તાલીમ પૂરી કરવાની રહેશે. બસ પછી ડ્યુટી ઓન. આ આખી ભરતી પ્રક્રિયામાં એક બહુ જ સકારાત્મક અને સરસ વાત જોવા મળી છે. કુલ જગ્યાઓમાંથી 24 જગ્યાઓ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે રિઝર્વ રાખવામાં આવી છે. જેમ કે બધિર અને ઓછું સાંભળનાર લોકો માટે 8 જગ્યાઓ, સેરિબ્રલ પાલ્સી એટલે કે મગજના લકવા ધરાવતા લોકો માટે 8 અને ઓટિઝમ જેવી સ્વલીનતા ધરાવતા ઉમેદવારો માટે 8 જગ્યાઓ. અને આમાં સૌથી બેસ્ટ પાર્ટ એ છે કે આ દિવ્યાંગ ઉમેદવારો માટે ફોર્મ ભરવાની ફી બિલકુલ ઝીરો છે, કોઈ જ ચાર્જ નહીં. ખરેખર આ એક ખૂબ જ પ્રશંસનીય અને સમાવેશી પગલું છે. હવે વાત ફીની નીકળી જ છે તો ફટાફટ એપ્લિકેશન ફીનું સ્ટ્રક્ચર પણ જોઈ લઈએ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹500 રાખવામાં આવી છે. જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ, એસસીબીસી અને એસઈસી/એસટી કેટેગરીના ઉમેદવારો માટે આ ફી અડધી એટલે કે ₹250 રહેશે. અને આપણે હમણાં જ જોયું એમ દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ જ ફી ચૂકવવાની નથી હોતી. આ માળખું એકદમ ટૂંકું, પારદર્શક અને સ્પષ્ટ છે, કોઈ જ કન્ફ્યુઝન નહીં. હવે સમય આવી ગયો છે એક્શન લેવાનો. અને એ માટે સમયમર્યાદા જાણવી બહુ જ જરૂરી છે. ઓનલાઈન એપ્લિકેશન ઓલરેડી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સીધા જ ahmedabadcity.gov.in વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકે છે. પણ એક તારીખ ખાસ દિમાગમાં ફિટ કરી લેવા જેવી છે. 14 મે 2026. જી હા, આ એકદમ ફાઇનલ ડેડલાઇન છે. આ લાલ અક્ષરે લખેલી તારીખ પછી કોઈપણ સંજોગોમાં ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. એટલે જો યોગ્યતા ધરાવતા હોઈએ તો છેલ્લી ઘડીની રાહ બિલકુલ ન જોવી જોઈએ. વહેલી તકે અપ્લાય કરી દેવું જ હિતાવહ છે. તો છેલ્લે બસ આ જ સવાલ સામે આવે છે. શું ઉમેદવારો પહેલા પુસ્તકો અને લેખિત પરીક્ષાઓના ચક્કરમાંથી બહાર આવીને શારીરિક અને માનસિક રીતે આ અલ્ટિમેટ કસોટી પાસ કરવા માટે તૈયાર છે? આ કોઈ રૂટીન 9 to 5 જોબ નથી. આ એવા લોકો માટેનો મંચ છે જેમનો પરસેવો, જેમની સ્પીડ અને જેમની તાકાત જ એમની સૌથી મોટી ડિગ્રી છે. સમય બહુ જ ઓછો છે અને કોમ્પિટિશન ટફ થવાની છે. તો શું આ મેદાન માલવાની અને એક સાચા ફાયરમેન બનવાની હિંમત છે ખરી? વિચારી જુઓ.